श्रीमाधुरीमूर्तये तुङ्गतुङ्गतुरङ्गसङ्गिवृतये चञ्चत्यलत्वाससे नानाहारमनोहराय हरये यष्ट्यालसत्पाणये तस्मै श्रीगुरवे भवाय सहजा नन्दाय वन्दामहे। ओम श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। अवतारिणे श्री हरिकृष्णाय नमो नमः। શું કાલે વાત આવી હતી, કઈ યાદ છે? કાલની સભામાં આપણે રાવણની બધું લાવ્યા ચોકડી ઊંધી રાવણ જીવે તો એ પોચકોમ રહી ગયા હતા. આપણું શું થશે એમ જોવાનું ને પાછું ભૂલી ગયા હતા. અને પરમ દિવસે આમાં વચનામૃતમાં આવ્યું હતું, નિશ્ચય જેને પાકો ન હોય એને એમ થાય કે મરીને ભૂત થઈશ કે શું થઈશ, કારણ કે નિશ્ચય ભગવાનનો નથી. નિશ્ચય હોય તો ભગવાને કીધું કરવા માંડે ને. તમે આ ચેષ્ટાનું કેમ કરો છો? ચેષ્ટા બોલો કે નહીં રોજ કે રવિવારે જ? તમે અહીં આગળ નહીં બોલાતી, એટલે રવિવારે બોલાય છે પણ કોક વાર પછી હું દિવસે સાંજે કરી લઈએ. એટલે મૂળ આમ ઘેરાઈ થાય છે ને. હા, કરવી જોઈએ. અક્ષરધામમાં જવું હોય તો શું, અને બીજા ધામમાં જવું હોય બીજે ગમે આ બદ્રિકાશ્રમમાં ખોટ ટાળવા માટે તો ચાલે. હા હા, એ તો દેખીતી જ વાત છે ને. આપણે બોલી છીએ દંડવટ કરી ત્યારે એકાદશ નિયમ મેં, તો એ બધું પાછું રાખવા માટે કીધું છે ને, ખાલી બોલવા માટે કીધું છે? સ્વામી કહે છે નિયમ એકાદશ, જો 11 નિયમ કીધા છે એ કોના માટે? બીજા માટે? સત્સંગીઓ નહીં એના માટે છે કે સત્સંગીઓ માટે? અને આમાં શું કીધું? સારાના સંગમાં રહીએ તો હોય કેવો? અમાસના ચંદ્ર જેવો, અને થઈ જાય કેવો? પૂર્ણિમાના ચંદ્ર જેવો પ્રકાશિત થઈ જાય. અને અસત દેશ, અસત કાળ, અસત સંગ, અસત શાસ્ત્રાદિકનો યોગ થાય તો શું થાય? પાછો અમાસનો થઈ જાય. તે અસત ક્યાં? ભગવાનથી જે આપણને દૂર લઈ જાય. શું અસત કાળ એટલે કાંઈ આપણે આફ્રિકામાં જવામાં નથી, કે એવા પાકિસ્તાનમાં કે મુસલમાનના સંઘમાં તો આવવાના નથી. પણ આપણા સત્સંગમાં પાછો કુસંગ હોય છે, એમાં તો નથી આવી જતા ને. એ જોવાનું ને કે જે ભગવાનથી આપણને દૂર લઈ જાય છે, ભગવાનના ભક્તોના સંગથી દૂર લઈ જાય છે, દર્શનથી દૂર લઈ જાય છે, કથા વાર્તાથી દૂર લઈ જાય છે, તો એ કુસંગ જ છે. શું કુસંગ? એટલે જે ભગવાનથી વિરોધી હોય એનો સંગ. શું અહીંથી દૂર લઈ જાય ભગવાનથી, એ કુસંગ. એ કુસંગ દેશકાળ. બીજા ક્યાં કુસંગ દેશકાળ? પછી એને શાંતિ ન રહે. એ પોતાના મનમાં વિચાર કરે તો એ ખ્યાલ આવે કે હવે આ પતન થયું આપણું. અને નિશ્ચય ન હોય એની એ દશા થાય. નિશ્ચય એને નક્કી જ છે હું ભગવાનના ધામમાં જ જવાનો છું. શું? કારણ કે એને કરેલું છે, એટલે એને દ્રઢતા થઈ ગઈ છે કે ભગવાન પાસે જ પહોંચવાનું. ઓલો ધારે તોય ન બોલી શકે. સમજાય? એને અંદરથી એનો આત્મા જ ન બોલવા દે કે તું હું મોઢું લઈને બોલીશ, તાલા લખણ તો જો. પછી ધામમાં કાંઈ એમનામ જવાય છે? એમ કંઈ પોપાબાઈનું રાજ છે પહેરી જશું? હે? ભગવાનના ચરિત્ર, પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેશ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે, મંદિરને છોડાય ક્યારે? ભગવાનનો અભાવ આવે તો જ ને. એ તોય તો છૂટી શકે મંદિર? ક્યારે છૂટે? કે ભગવાનમાં પ્રેમ નથી એટલે છૂટી ગયું.
માટે પોતામાં જે કાંઈ થોડી ઘણી ખોટ હોય તે જીવને જાજી નડતી નથી, પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. કલ્યાણ ગયું એના માટેથી. પછી ગમે એમ ભજન કરે તો શું કામનું? એકડો છે એની પાછળ જેટલા મીંડા કરો ને તો 10 ગણી કિંમત વધતી જાય, પણ એકડાની આગળ મીંડા કરો તો એમ મુખ્ય જે ભગવાન છે એનો જ અભાવ આવ્યો, એને છોડ્યા આપણે. પછી આંક તો વયો ગયો. નિષ્કાંત સ્વામી પોતાના કાવ્યમાં કીધું છે, 100 શૂન્ય સારા કરે પણ અંક ન કરે જો આગળે, સરવાળો સાનો કરવો જે કાળપ કરે છે કાગળે, તેમાં એક હરીને પર હરી બીજી કરે ચતુરાઈ ક્રોડ, માથા ફેર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ. શું કહે છે નિષ્કાંત સ્વામી? 100 શૂન્ય સારા કરે, મીંડાજની લાઈન કરતા જાઓ પણ એકેય આંક ન મૂકો તો સરવાળો આવે, અને આવે તો શૂન્ય સિવાય કાંઈ આવે. તેમ એક હરીને પર હરી, આ સ્વામિનારાયણ ભગવાનને મૂકી દઈએ આપણે, રાધાકૃષ્ણ દેવ, નરનાથ દેવ, લક્ષ્મીનારાયણ દેવને મૂકી દઈએ એટલે મીંડું જ કીધું ને. તેમાં એક શ્રી હરિને પર હરી. પછી ગમે એટલો ત્યાગ રાખો, ઉપવાસ કરો, વૈરાગ્ય રાખો, પણ આંખ વગરના મીંડા થાય છે. સરવાળો શેનો કરવો? એ પછી જ્યારે જવાનું થાય ત્યારે ખબર પડશે કે આપણે તો માન્યું હતું કે અક્ષરધામમાં જશું, અને આ તો જમપુરીમાં નાખ્યા. અને તો યમરાજા પછી લેખા લે ત્યારે બતાવશે કે આવા દ્રોહ કર્યા હતા તમે. છે જો આ બધું તમે ભજન ભક્તિ કર્યું પણ દ્રોહ કરીને કરેલું છે. દેશનો દ્રોહી હોય ગમે એવું હોય તોય શું કામનું? આ તો દેવનો દ્રોહી થાય. એને પછી કલ્યાણની આશા ન રખાય. આમાં તરત કાઢી નાખ્યું. અહીંયા શું વાંધો છે? ભગવાનમાં કાંઈ વાંધો છે તો શું કામ છોડ્યા ભગવાનને? ભગવાન છૂટા ક્યારે? તમારામાં દેહાભિમાન છે. તે દેહાભિમાન તો મહારાજ કે આસક્તિ વધારે છે સંસારની. અહીંયા એના માટે આવી છે. મહારાજ કે સત્સંગ કરવો તો જીવના કલ્યાણને માટે કરવો. પણ દીકરા મરી જાય છે, જીવતા રહી, પત્ની મરી ગઈ છે કે બીજી જલ્દી મળી જાય કે કોઈ પણ પ્રકારે મહારાજે વચનામૃતમાં લખ્યું, જો આવા સંસારના સુખ માટે સત્સંગ કરે તો મહારાજ કહેવાય એની ઈચ્છા પૂરી થાય તો સારો સત્સંગી થઈ જાય. પણ ભગવાન તો સ્વતંત્ર છે, ઈચ્છા ઘણીવાર પૂરી ન કરે. સમજ્યા? કારણ કે ભગવાન જાણતા હોય કે અત્યારે આને સારું લાગે છે. સમજ્યા? નક્કી જ હોય. શું? ઓલો એક જોક છે, સમજ્યા? એક ભાઈ છે અને કન્યા કાંઈ બહુ મળે નહીં. સમજ્યા? એક જગ્યાએ ભાઈ જોવા ગયા. સમજ્યા? તે દીકરી આમ જોતી હતી. તે દીકરીને એની માં કે આ તો મને જોવા આવ્યો હતો. હવે તું આની હારે જોડે શું કરી? થાય શું? તો પછી બીજી જગ્યાએ ગયો તો એનું મિત્ર કે કાં કેમ છે, શું છે? તો કે 50% તો નક્કી જ છે, આપણા તરફથી હા છે. તારા તરફથી હા છે, સામેથી હા છે, તો એ હોવી જોઈએ ને.
એમ આપણે માની લઈએ કે આપણા તરફથી જ બસ અક્ષરધામમાં જ જવાના છે ને આપણે સાચું જ કરી રહ્યા છે, પણ એ તો સ્વામી કહે છે એમ ઠાકોરજીને મૂક્યા તમે કરો પ્રગતિ બધી કરો, સારું કરો, પણ ઠાકોરજીને મૂકીને નહીં. શું? ઠાકોરજીને રાખીને, સત્સંગમાં ભાગલા પડાવીને નહીં, સત્સંગમાં પોષણ કરીને તો રાજી થશે. નહીંતર એ તો પછી ખબર પડશે સ્વામી કે સરવાળો જ્યારે આવશે ત્યારે, કારણ કે શૂન્ય જ કરેલું રહેશે. એટલે મહારાજ કે જો ઈચ્છા પૂરી થાય તો પાકો સત્સંગી થાય, પણ ઘણીવાર ઈચ્છા પૂરી ન થવા દઈએ. સમજ્યા? હવે એક અનુભવ, મહારાજ અનુભવનો દાખલો કહ્યું. એક હરિભગત હતા, એ મોરબીમાં રહેતા ને પછી સુરેન્દ્રનગર ગયેલા, નોકરી પૂરી થઈ મોરબીમાં. એટલે હવે એને દીકરી હતી ને પહેલો વહેલો પ્રસંગ, સંબંધ થઈ ગયો સારી જગ્યાએ. મને ફોન આવ્યો કે સંબંધ થઈ ગયો છે અને લગ્નની તૈયારી ચાલે છે. પછી લગ્નની કંકોત્રી છપાઈ ગઈ. શું? હવે લગ્નની કંકોત્રી છપાઈ ગઈ, એમાં કંઈક ત્યાં મરણ થયું. મરણ થયું એટલે વિઘ્ન આવ્યું. હવે તો આ કંકોત્રી ચાલે નહીં, હમણાં તો લગ્ન થાય નહીં, કારણ કે માંડવો નખાઈ ગયો હોય, મીંઢર બંધાઈ ગયા હોય, પછી સૂતક ન લાગે. પણ એ તો થયું ન હોય, હજી કંકોત્રી છપાય છે. એટલે કે સ્વામી સારું હતું બધું, કંકોત્રી છપાય અને ઘરનું મૂંઝાય છે કે આ વિઘન આવ્યું. સમજ્યા? મેં કીધું આપણે શું જોતા હોય એ જુદું છે ને ભગવાને શું ધાર્યું હોય એ જુદું હોય આપણા માટે. આપણને ખબર ન હોય. આપણે ને દેખાય તો કેટલું અત્યારનું દેખાય છે, પણ 5 વર્ષ 25 વર્ષ 100 વર્ષ પછી શું થશે એ આપણને ખબર છે? ઠાકોરજી એ જાણતા હોય. એટલે એ ન થવા દે. એટલે કીધું વિઘન આવ્યું છે બરોબર છે, પણ જે ભગવાન કરતા હશે એ આપણા માટે સારું કરતા હશે, એટલું ખ્યાલ રાખજો. મહારાજ દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. જે કરે એ આપણા હિત માટે હોય. ત્યારે તમને ભલે દુઃખ થાય છે, પણ આપણા હિત માટે હશે એટલું ધ્યાન રાખજો. હવે પછી મરણ થાય એટલે તમારે બધાને વ્યવહારમાં અહીંયા જવું પડે, ખરખરો કરવાનું બધું. ભરે કાંઈ ન હોય દુઃખ, સમજે આમથી મનમાં જ હોય ગુલાબજાંબુ જમીન ગયો હોટલમાં ખરખરો કરવા, પણ ઉપરથી દેખાવ જ કરવાનો હોય છે ને. મયરું હોય એને હોય, બાકીનાને શું હોય છે? કાંઈ નથી હોતું. ઇન્ડિયામાં તો અમથે ઓ કરતા જાય ને ખંખારા ખાતા જાય. સમજ્યા? કાંઈ ન હોય એવું જ હોય છે ને. એક ગામમાં તો ગયા, સમજ્યા, તે ઓલે વિધવા બાઈ ને એના સગા, આટલી બાઈએ કીધેલું કે આમ ચોકમાં જતા જ પેલી મોટી ભાગર છે ત્યાં જવાનું. એટલે બાયું પહેલાં જાય, ઘણીવાર પુરુષો પહેલાં જાય ને પછી બાયું આવે. એટલે બાયું પાછળ હતા અને પુરુષો પહેલાં હોય. એટલે એ જતા હતા. હવે બીજી ભાગર થયેલી, તે પહેલી ભાગરમાં તો ગરી ગયા અને અંદર જઈને તો માથે રૂમાલ ઢાંકા હોય અને ઓ કરે. હમણાં અંદરથી કોઈ આવે કે વાણંદ આવે ને ઘણી ખમા રાખો રાખો, જે થવાનું તો થઈ ગયું એમ કરશે, પણ 5 મિનિટ 10 મિનિટ કોઈ આવે જ નહીં અંદરથી. આ બધા મૂંઝાય. એમાં જીવવાનો વિચાર કરે કે આમ બેઠા બેઠા ઓ ક્યાં લગી કરવું. પછી એમને આમ ઊંચું જોયું, ત્યાં તો દરવાજે તાળું દીધેલું. સમજ્યા? અને 2 બળદ બાંધેલા. એટલે ઓલો જોવાનીઓ કે ભાઈ જુઓ તો ખરા, ઘર ભૂલા નથી ને આપણે. આજ તો બળદ બાંધ્યા છે અને તાળું છે, અંદર બધું દૂર ને એવું ભર્યું છે ઘાસ બધું. એટલે પડખે હતું અને અહીંયા ઘરે ગયા. એટલે આવું હોય છે. એટલે કાંઈ નક્કી હોય છે, પણ ખરખરે જાય. તે આ લોકો અહીંયા ખરખરે ગયા 4-5 જણા, સમજ્યા? બધા જઈને પછી બેઠા હતા.
એવો એમાં ઓલો જમાઈ હતો એ ઊભો થઈને એક બાજુ ગયો એટલે બે બીજા માણસો હતા એ અંદરો અંદર વાત કરવા લાગ્યા. એને એ ખબર નહીં કે આ એના સસરા છે એ છોકરાના, સમજ્યા? એટલે બીજા હતા એની હારે વાત કરે છે કે આ છોકરો છે એનો હૃદયનો વાલ બદલેલો છે, હમણાં જ 12 મહિના થયા વાલ બદલો છે. આ સાંભળી ગયા કે આ તો આનો વાલ બદલ્યો છે, બદલેલો વાલ વાળો કેટલું રે નક્કી ખરું? પછી કે એ તો તરત તો કાંઈ ન બોલ્યા. ઘેર આવ્યા પછી ઘરનાને વાત કરી કે આવું છે, જમાઈનો વાલ બદલેલો છે. હવે એ ક્યાં લગી રહી શું ખાતરી? સારું કર્યું લગ્ન ન થયા, કંકોત્રી ભલે પડી રહી, ખર્ચ થયું, પણ આમાંથી તો બચી ગયા. પછી તોડી નાખ્યું. ત્યાં આપણને તો એક જ દેખાય એટલે કે લ્યો આ વિઘન આવ્યું. પણ ભગવાન આપણા હિતને માટે શું કરતા હોય એ આપણને ખબર ન હોય, એ ભગવાન જાણતા હોય, સમજ્યા? એટલે બહુ ધ્યાન રાખવું. એટલા માટે મહારાજે કીધું સત્સંગ કરવો તો કેવળ જીવના કલ્યાણને માટે કરવો, અને ભગવાનનો તો કોઈ દિવસ અભાવ આવવા જ દેવો નહીં. મહારાજ કે વૃક્ષના મૂળ કપાય તો પછી વૃક્ષ રીએ નહીં. એમ જ્યારે ભગવાનનો અભાવ આવ્યો ત્યારે એ વિમુખ થયા વિના રીએ નહીં. અને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય. અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ, આવા વિચાર આવે. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે. અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થ પણ માનવું, એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું જે ધન્ય વૃંદાનો વાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા, એ મહાત્માનું કીર્તન ગાવ. પછી એ કીર્તન ગાયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે અહો અમી દેવર રામ અર્ચિતમ પદાબુજમ તે સુમન ફલાર્હણમ નમત્યુપાદાય શિખાભિરાત્મન તમોપહંત્યે તરુ જન્મ યત કૃતમ. કૃષ્ણ ભગવાન બલરામભાઈને આ કહે છે શું? અહો અમી દેવ રામ વર્ચ. અરે જુઓ તો ખરા બલરામ ભૈયા, દેવોએ પણ તમારા જે ચરણ કમળનું પૂજન કરેલું છે એવા તમારા ચરણમાં આ બધા વૃક્ષો છે એ જો ડાળથી આમ નીચા નમે છે. ઓલો પવન આવતો હતો એટલે આમ નીચા નમે ને, નમે એટલે ફૂલ ને બધું પડે ને. બલરામભાઈ કૃષ્ણ ભગવાન એ વૃક્ષ નીચે બેઠા છે. એટલે ભગવાન કહે છે મોટા ભાઈ જુઓ આ વૃક્ષો છે એ પણ તમને વંદન કરે છે. શા માટે? કે એને તમોગુણને લીધે આ વૃક્ષનો જન્મ આવ્યો છે. એટલે તમારી પૂજા એટલા માટે કરે છે કે તમને પ્રણામ કરી એટલે અમારે તમે કૃતાર્થ થઈ જાય ને અમારો સારી જગ્યાએ જન્મ પાછો મળે. આ તરુ જન્મ છે જ્યારે કાર્યથી મળેલો છે એનો નાશ થઈ જાય અને સારી જગ્યાએ અમારો જન્મ થાય. એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુસક જાણવું. ને એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં.
જેમ રાજા હોય તે નપુસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી, તો તેને મુખે ગીતા, ભાગવત જેવા સદગ્રંથ સાંભળે, પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ ને સાકર હોય ને તેમાં સર્પની લાળ પડી, પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહાત્મ્ય સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહી તેઓ જે જીવ તેના મુખ થકી ગીતા, ભાગવતને સાંભળે, તેને કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. ઇતિ વચનામૃતમ વડતાલનું 12મું થયું. શું કીધું મહારાજે? મહિમા હોય તો ભગવાનને છોડી ન શકે. શું તમારે સંસારમાં એવું જ છે ને, એકબીજાને હેત હોય પરસ્પર, ત્યાં લગી એમ થાય કે હાલો છૂટાછેડા લઈ થાય છે. ક્યારે થાય છૂટાછેડા લેવાનું? બે બરાબરના કંટાળા હોય ત્યારે ને. એકબીજાને વિશ્વાસ નથી. નિશ્ચય એટલે દ્રઢ વિશ્વાસ. નિશ્ચય નથી કલ્યાણનો, તો જ જવાનું થાય ને. તો અહીંયા કલ્યાણ નહીં થાય એમ માન્યું હશે ને, તો જ બીજે જવાની ઈચ્છા થાય ને. એટલે જેને નિશ્ચય જ નથી એના મુખની વાત સાંભળો. શું નપુસકનું કીધું ને, રાજા નપુસકને તેડાવે તો પુત્ર રૂપી ફળ થાય? ન થાય. એમ જેને મહાત્મ્ય સહિત નિશ્ચય ન હોય એના મુખથી કથા વાર્તા સાંભળો તો મુક્તિ રૂપી ફળ ન મળે. શું? કારણ કે એને નિશ્ચય નથી, ઉપર ચોટ્યું છે. મહિમા હોય તો કેવી રીતે ભગવાનને આગળ દૂર જઈ શકે? જવાની ઈચ્છા જ ન થાય ને. સત્સંગ શા માટે કરવાનો છે? ભગવાનની વિશે હેત કરવા માટે કે ઝેરો ઘૂંટવા માટે? દૂધ તો સારું હતું, બદામ, પિસ્તા, કાજુ બધું નાખેલું, પણ સર્પની લાળ પડી એટલે દૂધ તો એવું એવું દેખાય, એમાં કાંઈ ફેરફાર ન હોય, પણ પીએ ના. એમ જે હતું તો દૂધ અમૃત જેવું, પણ ઝેર થઈ ગયું. કેમ? એમ અહીંયા ભગવાનનો અભાવ આવી ગયો, ક્યાંય કલ્યાણ નહીં થાય, એટલે દૂર ગયા, એટલે એ પછી ઝેર થઈ ગયું. એ જે એનો સંગ કરે, હડકાયો કૂતરો મહારાજે તો લખ્યું છે, હડકાયા કૂતરાનો સંગ થાય એને બધાને હડકવો હાલે, એની લાડ અડે એને, એ એના જેવા જ કરે બધાને. શું? એટલે સત્સંગ કરવો તો છે કેવળ જીવના કલ્યાણને માટે, માન મોટપ માટે કે એના માટે નહીં. એમાં પતનના રસ્તે જશું. હા, કોઈ બહુ અતિ આગ્રહ કરે મહારાજ શીખ છે કે કોઈ, અને સેવા લેવી તો એમાં કાંઈ ખોટું નહીં, લેવાય, પણ આપણને એમાં ન ઈચ્છા હોવી જોઈએ. શું? જો આપણે ઈચ્છા હશે તો પછી એથી ઉપરનો હોદ્દો લેવાની ઈચ્છા થશે, પછી એમ હજી એથી ઓછા ઊંચા વયા જાય, એમાં પછી પતન થઈ જાય. સહજાન સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાન સ્વામી મહારાજની જય.